24 કલાકમાં રાજ્યના 195 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 15 તાલુકાઓમાં 7 થી લઈ 18 ઇંચ સુધીનો વરસાદ, 38 તાલુકાઓમાં 2 થી 6.50 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 18.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો 24 કલાકમાં કામરેજમાં 17.4, નવસારીમાં 15.28, સુરત શહેરમાં 14.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે કપરાડામાં 12.68 ઇંચ વરસાદ, જલાલપોરમાં 11.2, બારડોલીમાં 9.37, જ્યારે અંબિકામાં 9.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ડોલવણમાં 8.9 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 8.86 ઇંચ, ડાંગમાં 8.86 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો સુબીરમાં 7.76, ગણદેવીમાં 7.72 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વાલોડમાં 7.44, ચીખલીમાં 7.36 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં વ્યારામાં 6.62, નાના પોંઢામાં 6.38 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ઉમરપાડામાં 6.34 ઇંચ, જ્યારે 84માં 6.26 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 24 કલાકમાં ધરમપુરમાં 5.98, સોનગઢમાં 5.71 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 24 કલાકમાં વાંસદામાં 5.67 ઇંચ વરસાદ, જ્યારે વઘઈમાં 5.35 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેરગામમાં 5.31, પારડીમાં 4.92, તો માંડવીમાં 4.88, ઉકાઈમાં 4.72, જ્યારે વલસાડમાં 4.2 ઇંચ અને નેત્રંગમાં 3.66 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ વાત કરીએ નાંદોદની, નાંદોદમાં 3.58 ઇંચ અને દહેગામમાં 3.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ડેડિયાપાડામાં 3.43 ઇંચ વરસાદ વરસ્યો છે। અરેઠામાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓલપાડમાં 3.7 ઇંચ, વાગરામાં 2.99 ઇંચ વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 2.95 ઇંચ, પ્રાંતિજમાં 2.87 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ધનસુરામાં 2.83 ઇંચ અને હાંસોટમાં 2.76 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો સૌથી વધુ સુરતમાં વરસાદ વરસ્યો છે। સુરતમાં 18 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે આખું સુરત સિટી પાણીમાં ગરકાવ થયું છે। વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાજ્યમાં 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી, 10 વાગ્યા સુધીમાં 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। 10 વાગ્યા સુધીમાં દમણ, દીવ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે। તો 10 વાગ્યા સુધીમાં 9 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો વડોદરા, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ અપાયું છે। તો ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ અપાયું છે। 10 વાગ્યા સુધીમાં અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આ તરફ દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો આગામી 3 કલાક 10 વાગ્યા સુધીમાં જે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ અપાયું છે, તો કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ, જ્યારે 12 જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આ તરફ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને જે સંઘપ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી છે તેની માટે રેડ એલર્ટ અપાયું છે। તો આ તરફ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ માટે રેડ એલર્ટ અપાયું છે। આગળ વાત કરીએ સુરત, નવસારી, વલસાડ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તાપી જિલ્લાની શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદની આગાહીને લઈ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે। 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે। તો સુરતનું પલસાણા, જ્યાં 18.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, કામરેજમાં 17 ઇંચ, નવસારી શહેરમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ, જેના કારણે આખું સુરત સિટી પાણીમાં ગરકાવ થયું છે। તેને જોતા આજે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો આ તરફ સુરત, નવસારી, વલસાડ અને તાપી તમામ જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો હજુ પણ આવનારા 24 કલાકમાં જે રેડ એલર્ટ અપાયું છે, આ તમામ નવસારી, વલસાડ અને તાપીમાં રેડ એલર્ટ છે, જેને જોતા પ્રશાસને મહત્વનો નિર્ણય કર્યો છે અને શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।
તો આ તરફ સુરતની કાપડ બજાર આજે બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદને લઈ કાપડ બજાર આજે બંધ. રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા છે. ટેક્સટાઇલ માર્કેટની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ જેડી માર્કેટની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણી ઘૂસતા જ વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રહેશે. ભારેથી અતિભારે વરસાદ જે સુરતમાં ખાબકી ચૂક્યો છે તેને જોતા આજે મોટાભાગની તમામ જે કાપડ બજારો છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ વેપારીઓનું જે લાખો કરોડોનું નુકસાન થયું છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તો ઠેક ઠેકાણે સુરતમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વેપારીઓને નુકસાન થયું છે. અને હવે વાત કરીએ ચેરમેનને ચિંતા ચેરની તેની. સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે છે. સુરતની પ્રજા પાણીમાં ડૂબી હતી ત્યારે પદાધિકારીઓ પદ ગ્રહણમાં વ્યસ્ત હતા. કમિટીના ચેરમેનનો પદગ્રહણ કાર્યક્રમની તમામ જે માધ્યમોએ આલોચના થઈ છે. 12 વિવિધ સમિતિના ચેરમેનોના પદગ્રહણનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એક તરફ જનતા પાણીમાં ત્રસ્ત હતી અને બીજી તરફ પદાધિકારીઓ કાજુ કતરી ખાવામાં વ્યસ્ત હતા જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પદગ્રહણ કરી પદાધિકારીઓએ ઢોકળા, ખમણ, ઇડલી સંભારની જયફત માણી હતી. સુરતમાં એક તરફ આફત હોવા છતાં કેમ કાર્યક્રમ મોકૂફ ના રાખવામાં આવ્યો? શું પ્રજાના હિત કરતા પણ પદગ્રહણ સમારોહ મહત્વનો હતો? આવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે જે દ્રશ્યો સામે આવ્યા છે. શું આ સ્થિતિ વચ્ચે પદગ્રહણ કરવું એટલું જરૂરી હતું કે જનતાની જે સમસ્યા હતી તે આ પદાધિકારીઓને ન દેખાઈ? વરસાદથી સુરતના હાલ એક તરફ બેહાલ થયા હતા અને બીજી તરફ નગરસેવકો જલસા પાચીમાં વ્યસ્ત હતા. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફ સુરત આખું સિટી ડૂબી ગયું છે. સુરત ડૂબવાના દ્રશ્યો એક તરફ સામે આવે છે અને બીજી તરફ જે પદાધિકારીઓ છે તે ઇડલી, ઢોકળા, સંભારની જયફત માણતા નજરે પડ્યા છે. શું પદગ્રહણ સમારોહ આટલો જ જરૂરી હતો? એક તરફ પ્રજા ત્રસ્ત બની છે તો સુરતમાં કમિટીઓના ચેરમેનના પદગ્રહણ સમારોહને લઈ કુમાર કાનાણીએ સવાલો ઉઠાવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમ રદ કરવો જોઈતો હતો. કાર્યક્રમ રદ કરી નગરસેવકોએ ફિલ્ડ પર ઉતરવાની જરૂર હતી જ્યારે નગરસેવકો એ જાયફત માણવામાં વ્યસ્ત હતા. જે દ્રશ્યો સામે આવે છે, એક તરફ સુરતના આખું સુરત ડૂબી રહ્યું હતું અને બીજી તરફ જે પદાધિકારીઓ છે, જે લોકોએ નેતાઓને વોટ આપી અને ચૂંટ્યા છે, તમામ જે પદાધિકારીઓ છે તેઓ જાયફત માણવામાં વ્યસ્ત નજરે પડી રહ્યા છે. પદગ્રહણ કરી પદાધિકારીઓ ઢોકળા, ખમણ, ઇડલી, સાંભારની જયફત માણી હતી. હું એવું ચોક્કસપણે માનું છું કે કાર્યક્રમ ભલે કંઈ બની ગયો હતો, કંઈ જઈ ગયો, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ કાર્યક્રમ રદ કરી અને ફિલ્ડમાં ઉતરવાની જરૂર હતી એ હું ચોક્કસપણે માનું છું. અને એ કાર્યક્રમ પત્યા પછી પણ તમામ કોર્પોરેટરો, ચેરમેનો આ રોડ ઉપર ફિલ્ડ પર આવ્યા છે, લોકોને મદદરૂપ થવાનો પ્રયાસો કર્યો છે. હા, અમે પહોંચી નથી વળ્યા કારણ કે ખૂબ ભયંકર પ્રમાણમાં પાણી અને ભયંકર પ્રમાણમાં ટ્રાફિક હતી અને ટ્રાફિકને કારણે ઇમરજન્સી વાહનો હોય કે અમારે પણ ક્યાંક કોઈ જગ્યાએ પહોંચવું હોય તો અમે પણ પહોંચી શક્યા નથી. તો આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજ મિસ્ત્રી આપણી સાથે ફોન લાઈન ઉપર છે. મનોજભાઈ, જે રીતની ઘટના બની છે, એક તરફ આખું સુરત ડૂબી રહ્યું છે અને બીજી તરફ જે પદાધિકારીઓ છે તેઓ પદગ્રહણ સમારોહમાં જલસા કરતા નજરે પડ્યા છે, કેટલું યોગ્ય લાગે છે? સંપર્ક નથી થઈ રહ્યો. તો એક તરફ જે નગરસેવકો પોતાની પાર્ટીમાં વ્યસ્ત હતા તો બીજી તરફ જે સુરતના નાગરિકો છે તેઓ જે વરસાદ વરસી ચૂક્યો છે, આકાશી આફત વરસી છે તેમાં ત્રસ્ત હતા અને બીજી તરફ જે ચૂંટાયેલા જે પદાધિકારીઓ છે, જે જનતાએ તેમને વોટ આપ્યા છે, જ્યારે જનતા એક તરફ ત્રસ્ત બની છે ત્યારે કાજુ કતરી ખાવામાં પદાધિકારીઓ વ્યસ્ત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો સુરતમાં આફત હોવા છતાં કાર્યક્રમ કેમ મોકૂફ ન રખાયો? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. સાથે જ ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ કહ્યું કે કાર્યક્રમ જો ધાર્યું હોત, પદાધિકારીઓ ધારતા તો આ કાર્યક્રમ રદ પણ કરી શકતા, પરંતુ રદ ન કરવામાં આવ્યો. બીજી તરફ તેમણે ફિલ્ડ પર ઉતરવાની જરૂર હતી, જનતાની મદદે આવવાની જરૂર હતી, ત્યારે પદાધિકારીઓ જે જાયફત માણી રહ્યા છે,
ફરી એક વખત આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજ મિસ્ત્રી જોડાઈ ગયા છે. મનોજભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે, આખું સુરત એક તરફ પાણીમાં ડૂબ્યું છે, જનતા ત્રસ્ત છે અને પદાધિકારીઓ જે છે તે જાયફત માણવામાં વ્યસ્ત નજરે પડ્યા છે. બેન, સુરત માટે હવે આખું ચિત્ર બદલાઈ ગયું છે. પહેલા લોકો સુરતી લોકો સેવા કરવા માટે દોડતા હતા, પણ હવે સુરતીઓની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સુરતમાં ગઈકાલે 1-2 નહીં 8 લોકોના મૃત્યુ થયા હતા. લોકો પાણીમાં ઘેરાયેલા હતા, ઝાડ નીચે દબાયેલા હતા, વીજ કરંટથી મૃત્યુ પામ્યા હતા, સ્કૂલોમાં બાળકો ઘેરાઈ ગયા હતા. પણ આ લોકો અત્યારે ભાજપનું આખું કલ્ચર બદલાઈ ગયું છે. એટલે ગઈકાલે એવું લાગ્યું કે જાણે આ લોકો માટે આ બધું રાહત ને બચાવ કામગીરી કરવા કરતા પોતાની સત્તા, પોતાની ખુરશી મળે એમાં રસ છે. આ ખુરશી નક્કી હતી, એ લોકોની વરણી થઈ ચૂકી હતી. માત્ર ગઈકાલે એક ફોર્માલિટી કરવાની હતી. એવું નહીં હતું કે નવી વરણી હતી કે નવું મતદાન કરવાનું, કંઈ જ નહીં હતું. ઓલરેડી એપોઇન્ટેડ તો બધા થઈ ચૂક્યા હતા 2 દિવસ પહેલા. ગઈકાલે માત્ર એમણે વિધિવત ચાર્જ સંભાળવાનો હતો. કદાચ એ ચાર્જ એમણે 2 દિવસ પછી સંભાળ્યો હોત તો એ વાંધો નહીં, તો આપણે કાર મળવાની હતી. કાર અને ડ્રાઈવર મેળવવા માટે તમે આટલી બધી ઉતાવળ કરો એ શરમજનક બાબત છે. અને સુરત માટે અત્યારે જે પરિસ્થિતિની જે ગંભીર જે હાલત થઈ છે સુરતની, એક નક્કી હતું કે આવું થવાનું છે જ. સુરતની ખાડીઓની સફાઈ થઈ નથી. સુરતના કુદરતી જે ક્લીન થવા જોઈએ, ક્લિયર થવા જોઈએ પાણી કાઢવા માટે, કે સુરતમાં વરસાદ 100 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. સુરતમાં વરસાદ પડવો કે નવી વાત નથી. સુરતમાં એક સેલ્ફ કદાચ ચેરાપુંજી પણ કહી શકાય સુરતને. એટલી હદે સુરતમાં વરસાદ પડ્યા છે, ભૂતકાળમાં પડ્યા છે અને પડી રહ્યા છે. પણ આટલી હદે માણસ લાચાર થઈ જાય, આટલી હદે માણસ બેહાલ થઈ જાય એવી સ્થિતિ આ પહેલી વખત હું જોઈ રહ્યો છું. 1968માં મોટી રેલ આવી હતી એવી વાત છે, પણ ત્યાર પછીની ત્યારે પણ લોકો આટલી હદે ઘેરાયા નહોતા. આ વખતે શાસકોને જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે કે દિશા વગરનું સુરત છે. સુરતનો કોઈ નેતા નથી, સુરતનો કોઈ આ આખી જમાત પર અંકુશ લાવી શકે એવો કોઈ માણસ નથી. માત્ર 5 સભ્યો વિપક્ષના છે, પણ એ વિપક્ષના સભ્યો બી એ લોકોને પણ કોઈ ટેવાયેલા કે કુનેવાળા કે દીર્ઘદ્રષ્ટિવાળા નથી. અને એને કારણે અત્યારે સુરતની સ્થિતિ બહુ ખરાબ છે. થોડા વર્ષો પહેલા એક મંત્રીએ અહીંયા પોતે હોશિયાર છે, નિપુણ છે એવું કરીને જે ડ્રામા કર્યો, નાટક કર્યું હતું, એને કારણે ઉકાઈનો ડેમ જેની 345 ફૂટની ભયજનક સપાટી છે એ હદે ભર્યા પછી પાણી છોડવામાં આવ્યું હતું. એને કારણે સુરત બેહાલ. ત્યારે માનવ સર્જિત હતી આફત. આ વખતે પણ માનવ સર્જિત આફત થશે એવું હજુ ચોમાસાના પ્રારંભે લાગી રહ્યું છે. હજુ તો ચોમાસાના 4 દિવસ ગયા છે, આખું ચોમાસું બાકી છે. તો અત્યારે એવું લાગે છે કે આવનારા દિવસોમાં શું થઈ જશે. સુરત મહાનગરપાલિકા પાસે કોઈ એક પણ નેતા કે એક પણ અધિકારી વહીવટી કુશળ નથી. અહીંના મ્યુનિસિપલ કમિશનરને કે કલેક્ટરને કે પોલીસ કમિશનર પાસે આપણે એવી અપેક્ષા અત્યારે રાખી શકીએ નહીં કે આ લોકો કોઈ કટોકટી જો પેદા થશે તો સમગ્ર તંત્રને પહોંચી વળશે. ખરેખર રાજ્ય સરકારે સુરત પર ફોકસ કરવાની જરૂર છે. ભાજપની ઇન્ટરનલ જે કઈ તકલીફો હોય એ ઇન્ટરનલ તકલીફ સાથે પ્રજાને કોઈ નિસ્બત નથી. પ્રજાએ તો તમને મત આપ્યા છે, ચૂંટીને મોકલ્યા છે. તમે સત્તા માટે જે કરવું તે કરો, બંધ બારણે મારામારી કરો, લડાઈઓ કરો, ખુરશીઓ તોડો, પણ સુરતના લોકોને આ બધામાંથી બચાવવામાં આવે, કુદરતી આફતમાંથી બચાવવામાં આવે, એ આ લોકોની નૈતિક અને કાયદાકીય ફરજ છે. પણ અત્યારે જે ચોમાસાના 4 કે 5 દિવસ હજુ ગયા છે એ જોતા એવું લાગે છે, અને જે તે ફોરકાસ્ટ છે એ જોતા એવું લાગે છે કે સુરતની ભયાનક જો તંત્ર જાગશે નહીં, જો સરકાર નહીં જાગે તો સુરતની ભયાનક પરિસ્થિતિ થવાના ચોક્કસ નિર્દેશો મળી રહ્યા છે. ચોક્કસથી મનોજભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો સુરતના જે પદાધિકારીઓ છે તેમને માત્ર ને માત્ર ખુરશી વાલી હોય તેવા આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. અને એસએમસીની જે ઓફિસ આવેલી છે, સુરત મહાનગરપાલિકાની ઓફિસ, જાણે કે તેને પિકનિક હાઉસ સમજી ગયા છે આ લોકો. જ્યારે ત્યારે ભેગા થવાનું, પાર્ટી કરવાનું, ફોટા પડાવવાનું અને ઘેર જતા રહેવાનું. કામગીરીના નામે માત્ર ને માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. જે કામગીરી આજે જે જનતા હાલાકી ભોગવી રહી છે, ખાડીની સફાઈ નથી થઈ, તેના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે. હા, માનવામાં આવે કે વરસાદ વધારે પડી ચૂક્યો છે, પરંતુ પાણીનો નિકાલ જે નથી થઈ રહ્યો તે માત્ર ને માત્ર જે આ ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે, ભ્રષ્ટ જે પદાધિકારીઓ છે તેના કારણે આજે સુરતની જનતા હાલાકી ભોગવી રહી છે. બીજી તરફ પદાધિકારીઓ જે પદ ગ્રહણમાં વ્યસ્ત હતા,
માત્ર ને માત્ર તેમની ખુરશી બચાવવા, તો બીજી તરફ 2 દિવસ પહેલા તેમની નિમણૂક તો થઈ ગઈ હતી, પરંતુ જો આ કાર્યક્રમ રદ કરવા ઈચ્છતા તો કાર્યક્રમ રદ થઈ શકતો હતો, છતાં પણ ન કર્યો અને જાયફત માણતા નજરે પડ્યા છે. એક તરફ જનતા જ્યારે હાલાકી વેઠી રહી છે, પોતાના ઘરમાં પાણી આવી ગયું છે, 18 ઇંચથી પણ વધારે વરસાદ સુરતમાં વરસી ચૂક્યો છે, ત્યારે બીજી તરફ પદાધિકારીઓ કાજુ કતરી ખાવામાં વ્યસ્ત નજરે પડી રહ્યા છે. શરમ આવી જોઈએ તમને. જે દ્રશ્યો સામે આવ્યા છે, કમિટીના ચેરમેનો પદગ્રહણ કાર્યક્રમની તમામ માધ્યમોએ આલોચના અત્યારે થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ બધા ફિટકાર વરસાવી રહ્યા છે. તો નગર નિયોજન સમિતિના જે ચેરમેન છે મહેન્દ્રભાઈ દેસાઈ, તેઓ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે, 2 દ્રશ્યો જો આપના ટીવીમાં ચાલુ હશે એબીપી અસ્મિતા, તો આપને 2 દ્રશ્યો દેખાતા હશે. એક તરફ આખું સુરત પાણીમાં ડૂબી રહ્યું છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, અને બીજી તરફ જે પદાધિકારીઓ પાર્ટી કરી રહ્યા છે. આ પાર્ટીમાં મહેન્દ્રભાઈ તમે પણ હાજર હતા. કઈ પાર્ટી? જે ગઈકાલે થઈ પદ ગ્રહણ કરવાની, જે તમામ જે પદાધિકારીઓ છે જાયફત માણી રહ્યા છે, અને બીજી તરફ સુરતના લોકો પાણીમાં ડૂબી રહ્યા હતા. સુરતમાં પાણીમાં લોકો ડૂબી રહ્યા હતા ને, એમાં ફિલ્ડમાં હતા મમ્મીબેન. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે અમારી સ્ક્રીન પર ચાલે છે, એ ખોટા છે ભાઈ? એ તમારો મેં વિડીયો જોયો નથી બેન, કારણ કે અમે લોકો અમારી રેગ્યુલર જે સમિતિની મીટિંગ પતાવી અમારી ઓફિસમાં અંદર જઈ ભગવાનને પગે લાગીને અમે લોકો સીધા જ ઓન રોડ આવ્યા હતા, અને લેટ નાઇટ એટલે 1 વાગ્યા સુધી અમે લોકો ફિલ્ડમાં હતા. રાત્રિના 1 વાગ્યા સુધીની વાત કરું છું. અને જે આ કાર્યક્રમ થયો, જે પાર્ટી થઈ, જ્યાં કાજુ કતરી ખાવામાં આવી, ઇડલી સાંભાર, ઢોકળા, ખમણ, એ બધા ખાતા જે દ્રશ્યો સામે આવ્યા છે, મને એટલા માટે ખબર નથી કે સવારમાં અમારી વહેલી મીટિંગ હતી 10:30 વાગે. એ મીટિંગ પતાવી અમે ઓફિસમાં પ્રવેશ કરી ભગવાનને પગે લાગી અને અમે સીધા જ લોકો ફિલ્ડમાં નીકળી ગયા હતા. એટલે તમે જે કઈ પાર્ટીની વાત કરો છો એ મને નથી ખબર. અમારી પાસે જે વિડીયો આવ્યો, વિડીયોમાં જે લોકો દેખાય છે એ લોકો કોણ છે? મેં બેન વિડીયો જ નથી જોયો, કારણ કે કાલે અમારે બિલકુલ કોઈ ન્યૂઝ જોવા માટેનો બિલકુલ અમારા પાસે ટાઈમ નહીં હતો. કાલે નહીં, આજે અત્યારે લાઈવ છે મહેન્દ્રભાઈ. એ મને ખબર નથી બેન. ચોક્કસથી જોડાવા બદલ આભાર. તો તમામ જે પદાધિકારીઓ છે તે એક તરફ કાજુ કતરીની જાયફત માણવામાં વ્યસ્ત હતા, બીજી તરફ સુરતના નાગરિકો ત્રસ્ત હતા.